નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલ આપ સૌને આવકારું છું. તમારે તૈયારીના ભાગરૂપે આપણે દરરોજ કરંટ અફેર્સ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ. આ બંનેના પ્લેલિસ્ટ તમને યુટ્યુબ ચેનલ પર મળી જશે અને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એના પ્લેલિસ્ટ મળી જશે. જો અત્યારે આપણી પાસે કન્ટેન્ટનો ખજાનો છે અને આપણે એમાંથી એવો કન્ટેન્ટ લેવાનો છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે અને તમને એ મુદ્દાઓ જે આપણે આ લેક્ચરમાં ભણીએ છીએ, અહીંયા સિરીઝમાં ભણીએ છીએ, તમને આવનારા સમયની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મદદરૂપ થવાના છે. તમારી એક્ઝામમાંથી એમાંથી સવાલો નીકળવાના. તો આપણે જોઈએ આજનો લેક્ચર શરૂ કરીએ વધારે સમય ન લેતા. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે બે અલગ અલગ બેચ શરૂ થવા જઈ રહેલી છે. જેમ કે એક સ્પેશિયલ પીએસઆઈ બેચ, પ્રિલિમ્સ અને મેઇન્સ. પીએસઆઈ બેચ, હવે તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આખા ગુજરાતની અંદર ખાખીમાં એમ તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા વર્લ્ડ ઇન બોક્સ છે, એમાંય ખાસ કરીને ખાખી. પીએસઆઈ ઓલ ગુજરાત રેન્ક 1 વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી રહેલા. તો કહેવાનો મતલબ કે તમે એવું ઈચ્છો કે ભાઈ આવનારા સમયની અંદર 2023માં જે પણ ભરતીઓ આવવાની છે એમાં સૌથી કોઈ પણ જે લિસ્ટ છે, હોલી લિસ્ટ, જે પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી છે, એમાં આપણું નામ હોય, 2023માં આપણા હાથમાં કોઈ જોબ હોય અને તમને કોઈ બેચ કરવાની ઈચ્છા હોય તો તમે કોઈ પણ શાખા પર બેચ કરી શકો છો. પીએસઆઈની બેચ ભાવનગર શાખા ખાતે શરૂ થવા જઈ રહેલી છે. જે લોકો આ બેચમાં જોઈન્ટ કરશે એમને આ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે. યાદ રાખો, માય ક્લાસ એપ્લિકેશનમાં દરેક વિષયના વિડીયો લેક્ચર્સ છે, રેકોર્ડેડ વિડીયો લેક્ચર છે, જેમાં ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓએ ભણાવેલું છે. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે જ સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ 16 તારીખથી શરૂ થવા જઈ રહી છે. સમય 10:30 થી 12:30. આ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ બેચ. આમાં પણ તમને એ ફેકલ્ટીઓ જોવા મળશે, ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ. તો આ વાત થઈ ભાવનગર શાખા ખાતે શરૂ થનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેચની. તમારે વધારે માહિતી જોઈતી હોય તો 757506 પર કોલ કરી માહિતી મેળવી શકો છો. અધરવાઇઝ તમે શાખાની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. હવે આપણે જોઈએ લાસ્ટ સેશનની અંદર આપણે જે સવાલ પૂછેલો એ કે તાજેતરમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાઈ હતી. જો આ મુદ્દો મેં તમને આનો સવાલ, આજે સવાલ છે ગયા લેક્ચરમાં પૂછ્યો હતો, પણ એ આખો મુદ્દો આપણે એના પહેલાના લેક્ચરમાં ભણી ગયેલા છીએ. તો મૂળ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ તાજેતરમાં કયા શહેરમાં યોજાઈ હતી? અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ કે બેંગ્લોર? આપણો સાચો જવાબ થશે અમદાવાદ. અમદાવાદની અંદર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થયું. આપણે આખો મુદ્દો ભણી ગયા છે. આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. ત્યાર પછી આપણે જોઈએ આપણી પહેલી મેટર. તમે ધારી લો કે આ સવાલ આપણી પરીક્ષામાં પૂછાવાનો છે, તો એ 100%, 99.99% આ સવાલ પૂછાવાનો છે. કેમ કે ગુજરાત હાઈકોર્ટને મળ્યા છે દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી. અહીંયા તમે એમની ઇમેજ પણ જોઈ શકો છો. જો હું તમને એક વસ્તુ કહી દઉં કે હાઈકોર્ટ, જેને આપણે સામાન્ય રીતે ઉચ્ચ ન્યાયાલય કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? ઉચ્ચ ન્યાયાલય, અથવા તો એને આપણે વડી અદાલત પણ કહેતા હોઈએ છીએ. ઉચ્ચ ન્યાયાલય અથવા વડી અદાલત એટલે હાઈકોર્ટ. એનાથી ઉપરની જે અદાલત હોય, જેને આપણે સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ કહેતા હોઈએ છીએ, તો સુપ્રીમ કોર્ટને ઉચ્ચતમ ન્યાયાલય કહેવાય. અને શું કહેવાય? ઉચ્ચતમ ન્યાયાલય. તો તમને છે કે અમને તો આ બધું ખબર છે, તમે શું કામ કહો છો ભાઈ આવું બધું? યાદ રાખો, પરીક્ષામાં જ્યારે સવાલ પૂછાય છે તો પરીક્ષામાં ઉચ્ચતમ શબ્દનો ઉપયોગ કર્યો છે કે ઉચ્ચ શબ્દનો ઉપયોગ કર્યો છે, એ શબ્દના આધારે આપણે આન્સર અટેન્ડ કરવાનો છે, એ ક્વેશ્ચન અટેન્ડ કરવાનો છે. કે ઉચ્ચ ન્યાયાલય એટલે આપણે જ્યારે વાંચતા હોય સુપરફિશિયલી સવાલ ઘણીવાર વચાઈ જાય તો ઉચ્ચ ન્યાયાલય એટલે આપણા મગજમાં સીધું સુપ્રીમ કોર્ટ આવી જાય. નહીં, ઉચ્ચતમ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ, વડી અદાલત. ખ્યાલ આવે છે? તો આ વાત થઈ નાનો એક સિમ્પલ કે જ્યાંથી આપણે ફસાઈ જઈએ. હવે જોઈ લઈએ આપણો મુદ્દો કે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ, તમને લોકોને ખ્યાલ છે કે ભારતની અંદર જજોની નિયુક્તિ એક કોલેજિયમ કરે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એની સાથે બીજા વરિષ્ઠ ન્યાયાધીશો, એના દ્વારા ભલામણ મોકલવામાં આવે. તો એની બેઠક 31 જાન્યુઆરી 2023ના રોજ મળેલી અને આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ સોનિયા ગોકાણીને હવે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે, મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. ખૂબ ઓછા સમય માટે, થોડા દિવસો માટે તે એમની નિયુક્તિ થશે. આઈ થિંક 25 ફેબ્રુઆરી સમથિંગ તો કંઈક નિવૃત્ત પણ થઈ જવાના છે. પણ
ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું કે ભાઈ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સોનિયા ગોકાણી. ત્યારે આપણે ના ભૂલવા જોઈએ એમના નામને. તેઓ અરવિંદ કુમારના અનુગામી બનશે. અરવિંદ કુમારના અનુગામી બન્યા કેમ? કેમ કે અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ થઈ ગઈ એટલા માટે. તો ગોકાણી મેડમ, જસ્ટિસ ગોકાણી, એમનો જન્મ જામનગરમાં થયેલો છે. જોઈએ આપણે એની કારકિર્દી કે કઈ રીતે પોતાની કારકિર્દી એમણે શરૂ કરી છે. ઇમ્પોર્ટન્ટ આપણને ખાલી એટલું જ કે એમનું નામ, બરાબર, એટલું જ ઇમ્પોર્ટન્ટ. છતાંય આપણે એની વિશેષ માહિતી મેળવી લઈએ કે જામનગરની કેપી શાહ કોલેજમાં લેક્ચરર તરીકે એમણે સેવા આપી. 5 વર્ષ સુધી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણના સભ્ય તરીકે સેવા આપી. 1995માં અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટના જજ તરીકે તેમની નિયુક્તિ થઈ. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ જજ તરીકે. 2003 થી 2008 ગુજરાત આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ તરીકે, અને એ દરમિયાન એને ખાસ અમુક ચુકાદાઓ પણ આપ્યા, એ પણ આપણે હમણાં ધ્યાને લઈએ છીએ. સીબીઆઈના સ્પેશિયલ કોર્ટના જજ તરીકે, સીબીઆઈની અંદર પણ એમણે જજ તરીકે સેવા આપી. તો એક સુદીર્ઘ કારકિર્દી રહેલી છે, અને ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ, તો જ એને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હોય, બરાબર. અને 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જસ્ટિસ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. અને પછી હવે આખરે 2023માં એમને થોડા દિવસો માટે પણ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, અને એ પણ પહેલા ફિમેલ. જોઈએ એમના મહત્વના કેસ, અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાનો કેસ, ત્યાર પછી આઈએસઆઈ ષડયંત્રનો કેસ, પછી બહુચર્ચિત હરેન પંડ્યા કેસ. હરેન પંડ્યા જે એક આઈટીઆઈ કાર્યકર્તા હતા, આરટીઆઈ કાર્યકર્તા હતા, અને એની જે હત્યા થઈ ગઈ, એ આખો મુદ્દો એમના અંડરમાં એમણે એનો કેસ ચલાવેલો છે, એમાં એમણે કામગીરી કરેલી છે. તો આ ખૂબ ચર્ચિત કેસો કે જેમના તેમણે જજ તરીકે સેવા આપેલી છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023 મુંબઈમાં શરૂ થયો. નેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ કઈ જગ્યાએ શરૂ થયો? મુંબઈની અંદર. 11 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી 2023 મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી એનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે એમની નિયુક્તિ, એમને રાજીનામું લેવામાં આવી લીધેલું છે, બરાબર, રાજીનામું એક્સેપ્ટ કરવામાં આવેલું છે. આખો મુદ્દો મેં ભણાવી દીધો ગયા લેક્ચરની અંદર તમને, કે ભાઈ 13 રાજ્યોના નવા રાજ્યપાલ. જો તમે નથી ભણ્યા તો લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે લેક્ચર ભણી શકો છો, બરાબર. તો રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023 ક્યાં શરૂ થયો? પહેલો જ સવાલ તો કે મુંબઈની અંદર. તો અહીંયા તમે આ ખાસ ઇમેજ જુઓ તો તમને યાદ રહી જશે, રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ. હવે જોઈએ આપણે કે 11 ફેબ્રુઆરી મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનું ઉદ્ઘાટન કર્યું. કઈ જગ્યાએ યોજાયો? આઝાદ મેદાન, ચર્ચગેટ, મુંબઈ ખાતે, જેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર. એક ભારત શ્રેષ્ઠ ભારત. તમને તરત યાદ આવવું જોઈએ કે આ શું છે એક ભારત શ્રેષ્ઠ ભારત? ઓકે, વર્ષ 2015માં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મ જયંતિ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક પહેલ લોન્ચ કરી હતી, એક ભારત શ્રેષ્ઠ ભારત, કે આપણા ભારતને યુનાઇટ કરવાનું છે. ખરેખર અખંડ ભારતનું કામ કોણે કર્યું હતું? સરદાર પટેલ સાહેબે કર્યું હતું, તમને દરેક લોકોને ખ્યાલ છે. અને આપણે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક કહીએ છીએ. ભારતના બિસ્માર્ક. કેમ ભારતના બિસ્માર્ક એને કહીએ છીએ? તો કે આવું જ કામ એક ઓટોમાન બિસ્માર્ક નામના એક વ્યક્તિ થઈ ગયા, કે જેણે જર્મન ભાષા બોલનારા અલગ અલગ 39 જેટલા રજવાડાઓને એક કરીને એક અખંડ જર્મની બનાવ્યું હતું. અખંડ જર્મની કોણે બનાવ્યું? ઓટોવાન બિસ્માર્કે. અને આવું જ કામ, આ તો ખાલી 39 જેટલા રજવાડાઓ હતા, નાના નાના જર્મન ભાષા બોલનારા કબીલાઓ હતા. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 550 થી વધારે, અંદાજિત 565 562 જેટલા દેશી રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એટલે આપણે એને ભારતના બિસ્માર્ક કહીએ છીએ. તો એમના નામ પરથી એક એમના જન્મ જયંતિના દિવસે વર્ષ 2015ની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારત એ પહેલ શરૂ કરવામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. એમની જન્મ તારીખ કઈ છે? 31 ઓક્ટોબર. આપણે કયા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? એકતા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. યાદ આવે છે આ બધી વસ્તુઓ? 14 એપ્રિલના રોજ, હજી આવનારા 14 એપ્રિલ 2023ના રોજ બાબા સાહેબ આંબેડકર સર્કિટ ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આખો મુદ્દો છે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023નો. સીધો સાદો સરળ મુદ્દો પૂછાય તો શું પૂછાય? કે તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ
કયા શહેરમાં ઉજવાયો હતો? નવી દિલ્હી, બેંગ્લોર, પુણે કે મુંબઈ? તો આપણો સાચો જવાબ થશે મુંબઈ. યાદ રહેશે દરેકને. ત્યાર પછી દેશની પ્રથમ ફોર્મ્યુલા ઈ રેસ હૈદરાબાદમાં યોજાય. તમને લોકોને ખ્યાલ હશે ફોર્મ્યુલા 1 રેસ તમે નામ સાંભળ્યું હશે. તો આ જે કારની ઇવેન્ટ યોજાતી હોય છે, રેસ યોજાતી હોય છે, ફોર્મ્યુલા 1 રેસ જેને આપણે કહીએ, એવી ઈ રેસ એટલે કાર તો ચલાવવાની પણ રિમોટથી કાર ચલાવવાની, એવી ઈ રેસ ક્યાં યોજાય? પહેલી વખત ભારતની અંદર હૈદરાબાદ ખાતે યોજાય. જો અહીંયા છે કે હુસેન સાગર સરોવર હૈદરાબાદ 2022-23 ફોર્મ્યુલા ઈ રેસનો ચોથો તબક્કો હૈદરાબાદ ખાતે યોજાયો. હુસેન સાગર સરોવર પાસે ત્યાં આખો એક ટ્રેક બનાવવામાં આવ્યો હતો, સ્પેશિયલ એના માટે સર્કિટ બનાવવામાં આવી હતી. અને જેમાં કોણ વિજેતા બન્યું? જીન એરિક વર્ગેન નામનો એક વ્યક્તિ વિજેતા બન્યો. અને આ વ્યક્તિને કેન્દ્રીય યુવા બાબતોના ખેલ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે મેડલ એનાયત કર્યો હતો. તો આપણને એમ થાય કે આવો મુદ્દો કેમ પૂછાય? તો કે હા, એક તો ફોર્મ્યુલા 1 ઈ રેસ છે, પહેલી વખત ભારતમાં આયોજન થાય છે. તો જે વસ્તુ ભારતમાં, ગુજરાતમાં પહેલી વખત આયોજન થતી હોય એ સવાલ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ત્યાંથી સવાલ નીકળવાની સંભાવના વધારે. તો આપણે ખાલી કન્ટેન્ટ નથી ભણવાનો, આપણે એ પણ શીખવાનું છે ક્યાંથી સવાલ નીકળે, એ એનાલિસિસ પણ આપણે સાથે કરતું જવાનું છે. તો સવાલ કેવો બને આમાંથી કે દેશની પ્રથમ ફોર્મ્યુલા ઈ રેસ તાજેતરમાં કયા શહેરમાં યોજાઈ હતી? મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ કે હૈદરાબાદ? તો આપણો સાચો જવાબ થશે હૈદરાબાદ. ત્યાર પછી શિક્ષણ મંત્રાલયે યુવા સંગમ પોર્ટલનો શુભારંભ કર્યો. શિક્ષણ મંત્રાલય, એનું જૂનું નામ શું હતું? માનવ સંસાધન વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એ જૂનું નામ હતું. એમાંથી આપણે એનું નામ હવે શું કરી નાખ્યું છે? શિક્ષણ મંત્રાલય કરી નાખેલું છે. અને તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જે નવી શિક્ષણ નીતિ આવી, એ નવી શિક્ષણ નીતિની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે આપણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને કરી નાખીએ છીએ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય. તો શિક્ષણ મંત્રાલય સંગમ પોર્ટલનો શુભારંભ કર્યો. આ પ્રસંગે રમતગમત અને માહિતી તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, કાનૂન અને ન્યાય મંત્રી કિરણ રિજિજુ, પ્રવાસન, સંસ્કૃતિ અને પૂર્વોત્તર બાબતોના મંત્રી જી કિશન રેડ્ડી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતે હાજર હતા. આખી ઇવેન્ટ ક્યાં યોજાય? દિલ્હીના ઇન્દિરા ગાંધી કલા કેન્દ્રમાં યોજાય. અને ત્યાં આ પ્રકારના યુવા સંગમ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તો તમને સવાલ શું પૂછાય કે તાજેતરમાં યુવા સંગમ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? એવો સવાલ પૂછાય. તો એમાં તમે જુઓ, એમાં મંત્રાલય આપણું આવશે શિક્ષણ મંત્રાલય. ખ્યાલ આવે છે તમને દરેકને? તો જુઓ, આ પોર્ટલનો ઉદ્દેશ્ય શું, કેમ કામ કરશે? તો અહીંયા પણ એક ભારત શ્રેષ્ઠ ભારત. જો એક ભારત શ્રેષ્ઠ ભારતમાં કામ કેવું કરવાનું કે આપણે ગુજરાતી લોકો છીએ, આપણે આપણું કલ્ચર જાણીએ છીએ, તો ગુજરાતના યુવાનોને બીજા કોઈ રાજ્યમાં મોકલવાના, આપણા કલ્ચરને અહીંયા રિપ્રેઝેન્ટ કરવાનું, અને જે તે બીજા કોઈ રાજ્ય, ફોર એક્ઝામ્પલ તમિલનાડુ, તો તમિલનાડુના યુવાનો ગુજરાતની અંદર આવશે, ત્યાંનું કલ્ચર અહીંયા રિપ્રેઝેન્ટ કરશે. અને આવી રીતે કલ્ચરલ એક સંસ્કૃતિનું આદાન પ્રદાન થશે, લોકો એકબીજાના સંસ્કૃતિથી વાકેફ થશે. અને આ રીતે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે. કેમ કે આપણે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એટલી ભાષાઓ, એટલા તહેવારો અહીંયા છે, છતાંય આપણે યુનાઇટ થઈને એક ભારત બનીને રહેવાનું છે. એ માટેની ખાસ પહેલ એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ. તો જુઓ તમે, શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. યુવા સંગમ પોર્ટલ સાથે પાયલોટ પ્રોજેક્ટ પણ લોન્ચ થશે, જેમાં 18 થી 30 વર્ષની વય જૂથના 1000 યુવાનોને ઈશાન ભારત અને દેશના અન્ય રાજ્યોમાં યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં મોકલવામાં આવશે. યુથ એક્સચેન્જ પ્રોગ્રામ, ઈશાન ભારત એટલે પૂર્વોત્તર, બરાબર? આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ જે દિશા એને આપણે શું કહીએ? ઈશાન દિશા કહીએ. એટલે કે પૂર્વોત્તરના રાજ્યોને જે યુથ છે, યુવાઓ છે, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ગુજરાતના લોકોને મણિપુર મોકલવામાં આવશે, ત્યાંના યુવાનોને અહીંયા મોકલવામાં આવશે. કલ્ચર આદાન પ્રદાન થશે, સંસ્કૃતિનું આદાન પ્રદાન થશે. એટલા માટે થઈને ખાસ આયોજન. અને એક ભારત શ્રેષ્ઠ ભારત તો મેં તમને સમજાવી દીધું કે એક સરદાર વલ્લભભાઈ પટેલ 140મી જન્મ જયંતિના દિવસે લોન્ચ મોદી સાહેબ દ્વારા વર્ષ 2015માં. ત્યાર પછી વિશ્વ ભારતી યુનિવર્સિટી, ભારતની ખૂબ નામાંકિત યુનિવર્સિટી જેને આપણે કહીએ છીએ વિશ્વ ભારતી યુનિવર્સિટી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એસ્ટાબ્લિશ્ડ થયેલી આ યુનિવર્સિટી, જેને જે દુનિયાની પહેલી લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો મળવાપાત્ર થશે આવનારા એપ્રિલ અથવા મે માસની અંદર. તો તમે જુઓ, એની સ્થાપના વર્ષ 1921માં કવિવર રવિન્દ્રનાથ
ટાગોર દ્વારા વિશ્વ ભારતી વિદ્યાલયની સ્થાપના? રવિન્દ્રનાથ ટાગોર આપણને તરત યાદ આવે કે જનગણ મન એમણે લખેલું છે, અમાર સોનાર બાંગ્લા લખેલું છે, તમે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી મેં માય ક્લાસમાં ભણાવેલું છે, બધી જ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. નોબેલ પુરસ્કાર એમને મળેલો છે. એમને કઈ કૃતિ માટે મળેલો છે? તો કે એમને કૃતિ જેનું નામ છે ગીતાંજલિ. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર, લિટરેચરનો નોબેલ પુરસ્કાર મળેલો છે. અને તે પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા માત્ર ભારતીય નહીં પણ પહેલા એશિયન વ્યક્તિ છે. તો આ વ્યક્તિ એ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે જે સંસ્થા એસ્ટાબ્લિશ કરી છે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય, વિશ્વ ભારતી યુનિવર્સિટી, તેને પહેલી લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવશે. નહીતર હેરિટેજ કોને કહેવાય કે ખૂબ વધારે જૂનું પુરાણું હોય અને એના વારસા તરીકે આપણે દરજ્જો આપતા હોઈએ છીએ, પણ આ તો લિવિંગ હેરિટેજ યુનિવર્સિટી, બરાબર, હયાતે છે અને એને કાર્યરત છે અને એને હેરિટેજનો દરજ્જો મળે છે. એપ્રિલ અથવા મે 2023 યુનેસ્કો તરફથી વિરાસતનો ટેગ પ્રાપ્ત થવાની સંભાવના છે. વિરાસતનો ટેગ સામાન્ય રીતે કોને મળે? અમૂર્ત સ્મારકને આપવામાં આવતો હોય છે. તો આ તો મૂર્ત છે, હાલમાં આપણે એને રન થાય છે, એને આ પ્રકારનો દરજ્જો મળવા પાત્ર થશે. તો આ વાત થઈ વિશ્વ ભારતી યુનિવર્સિટી વિશે. આ સવાલ 10 સ્ટાર રેન્કનો ક્વેશ્ચન, તમને સીધો સવાલ આમાંથી નીકળવાની સંભાવના, બરાબર. વિશ્વ ભારતીમાં પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતનમાં આવેલી છે. તમે અહીંયા જોઈ પણ શકો વિશ્વ ભારતી શાંતિ નિકેતન. આપના 1921 મે 1922માં જ્યાં સુધી વિશ્વ ભારતી સોસાયટીની એક સંગઠન તરીકે નોંધણી ના કરાય ત્યાં સુધી તેનું નામ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના નામે રખાયેલું હતું. અને ત્યાર પછી એનું નામ બદલાઈ ગયું. યુનેસ્કો અનુસાર વર્ષ 1922 વિશ્વ ભારતીનું ઉદ્ઘાટન કલા, ભાષા, સંગીતમાં અન્વેષણની સાથે એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરવામાં આવ્યું હતું. એટલે કે વિશ્વ ભારતીની સ્થાપના તે કલ્ચરલ સેન્ટર તરીકે થયેલી છે. એટલે આજે યુનેસ્કો, યુનાઇટેડ નેશન સાયન્ટિફિક કલ્ચરલ એન્ડ ઓર્ગેનાઇઝેશન, એને લિવિંગ હેરિટેજનો દરજ્જો આપવા જઈ રહ્યું છે, જે દુનિયાની પહેલી એવી યુનિવર્સિટી બની. ખ્યાલ આવે છે તમને દરેકને? ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે સ્પેશિયલ પીએસઆઈ, એએસઆઈ બેચ પ્રિલિમ્સ અને મેઇન્સ માટેની, જો તમે લોકો રાજકોટમાં રહ્યો છો, રાજકોટના આજુબાજુનો કોઈ વિસ્તારમાં રહ્યો છો અને તમને એમ થાય કે ભાઈ આપણે 2023માં જે પીએસઆઈની ભરતી આવવાની છે, કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, એના માટે થઈને ખાસ બેચ કરવી છે, તો તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે પણ એડમિશન લઈ શકો છો. ત્યાં પણ બેચ નવી શરૂ થવા જઈ રહેલી છે. જે લોકો આ બેચમાં એડમિશન લેશે, જો એને મટીરિયલ મળશે અને લાઇબ્રેરી એ બધી સુવિધાઓ તો છે જ, આપણા મટીરિયલો પણ મળતા રહેતા હોય છે. એક વિશેષ સુવિધા એવી કે તમને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. માય ક્લાસ એપ્લિકેશન ફ્રી, કે જેમાં ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓએ ભણાવેલું છે. 2 વિષયમાં મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. તમે એ વિષય જોશો એટલે તમને ખ્યાલ આવશે કયા પ્રકારનો કન્ટેન્ટ એમાં આપવામાં આવેલો છે. તમને ત્યાં જ બધું જ યાદ રહી જશે. ક્લિયર થાય છે? તો વાત થઈ રાજકોટની. તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોલ કરો 7575060303 પર. હવે આપણે જોઈએ સુપ્રીમ કોર્ટમાં વધુ 5 ન્યાયમૂર્તિઓના શપથ, અને કુલ ન્યાયમૂર્તિઓ એટલે કે જજની સંખ્યા થઈ ગઈ 32. ક્યાં? સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? તો કે નવી દિલ્હી ખાતે આવેલી છે. એ પહેલા સુપ્રીમ કોર્ટ ક્યાં હતી? તો કે કલકત્તા બેઠતી હતી, બરાબર. તો એટલે હાલનું જે બિલ્ડિંગ છે એ તો પહેલી વાર દિલ્હીમાં જ બનાવવામાં આવેલું છે, બરાબર, સુપ્રીમ કોર્ટનું. તો સુપ્રીમ કોર્ટ નવા જજોની નિયુક્તિ થઈ, કુલ જજોની સંખ્યા 32 જેટલી થઈ ગઈ. તો આપણે જોઈએ કયા કયા જજોની નિયુક્તિ થઈ છે. જસ્ટિસ પંકજ મિત્તલ ક્યાં કાર્યરત હતા? તો કે રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. મનોજ મિશ્રા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ તરીકે કાર્યરત હતા. જો મુખ્ય ન્યાયમૂર્તિ નથી, બરાબર, માત્ર ન્યાયમૂર્તિ છે. એહસાનુદ્દીન અમાનુલ્લાહ બિહાર હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત હતા. પીવી સંજય કુમાર મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. અને સંજય કરોલ કે જેઓ બિહાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત હતા, ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. તો રાજસ્થાન, અલ્હાબાદ, બિહાર, મણિપુર અને બિહાર હાઈકોર્ટ, તો આટલી હાઈકોર્ટના જજ અને મુખ્ય જજ એમને હવે સુપ્રીમ કોર્ટની અંદર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટોટલ 5 જજીસ. તો આમાંથી તો સિમ્પલ વન લાઇનર સવાલ પૂછાય, પણ આપણે સ્ટેટિક પોર્શન પણ જોઈ લે કે ભાઈ આ જજોની નિયુક્તિ કઈ રીતે થતી હોય છે. કોલેજિયમ સિસ્ટમ. તો જો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને
સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ એટલે કે સિનિયર ન્યાયમૂર્તિઓની બનેલી એક કોલેજિયમ એટલે કે એક સમિતિ તમે ગણી લો, એ આ નામોની ભલામણ કરે કેન્દ્ર સરકારને. ભારતના રાષ્ટ્રપતિને નિમણૂકો અને બદલીઓની ભલામણ કરે છે અને ત્યાર પછી આ જજીસની નિયુક્તિ થતી હોય છે. તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટના 4 સિનિયર જજ એમની બનેલી આ કમિટી એટલે કે જેને આપણે કોલેજિયમ કહીએ છીએ, એ નામોની ભલામણ કોને કરે? સરકારને, રાષ્ટ્રપતિને કરે. આ ક્યારથી અમલમાં છે? વર્ષ 1994 થી અમલમાં છે. સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક તો આપણે બંધારણની અંદર જે ઉલ્લેખ છે એ પણ કલમો થોડીક જોઈ લઈએ, આપણને યાદ રહી જાય. ભારતીય બંધારણની કલમ 124 1-4 સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે તો એનો ઉલ્લેખ ક્યાં છે? 124માં. 125 જજોનું વેતન. 126 સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિયુક્તિ. તો આ બંધારણીય અમુક બાબત થઈ, તમે બંધારણમાં ભણતા પણ હશો, આમાંથી ખૂબ સવાલ પૂછાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત કોણ બની શકે? તો પહેલા જ ભારતના નાગરિક, ભારતનું નાગરિકત્વ હોવું જોઈએ, ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, વડી અદાલત કે સમકક્ષ અદાલતમાં સતત 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ, અથવા વડી અદાલત કે નીચલી અદાલતમાં 10 વર્ષ એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ. જો વડી અદાલત મેં તમને કીધું હાઈકોર્ટ અથવા તેની સમકક્ષ કોર્ટની અંદર 5 વર્ષ ન્યાયાધીશ તરીકે અથવા તો જો એડવોકેટ તરીકે એમણે કામ કર્યું તો 10 વર્ષ એડવોકેટ તરીકે એમણે કામ કરેલું હોવું જોઈએ. ન્યાયાધીશને દૂર કરવા કઈ રીતે દૂર કરાય? તો કે સંસદની અંદર મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે ન્યાયાધીશને દૂર કરવા માટે. કઈ રીતે કામગીરી થાય? તો કે જે પણ જજ છે કે જેના ઉપર આરોપ લાગેલો છે એને જેને દૂર કરવા છે એ આરોપના તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવે. રાષ્ટ્રપતિ 3 સભ્યોની એ સમિતિ બનાવે. એ સમિતિ પોતાના અહેવાલ આપે અને જો એ સમિતિના અહેવાલમાં એવું કહે કે આ આરોપો સાબિત થયેલા છે તો પછી સંસદની અંદર મતદાન થાય. અને જો કે આરોપો સાબિત થાય તો સંસદના બંને ગૃહોમાં કેવી બહુમતી? 2/3 બહુમતીથી એ પસાર થાય ખરડો અને એ અનુસાર આપણા જજને દૂર કરી શકાતા હોય છે. અત્યાર સુધીમાં કોઈને દૂર કરી શકાયા છે નહીં. અત્યાર સુધીમાં કોઈ એવા જજને દૂર કરવામાં આવ્યા નથી. પણ એક જજ ઉપર મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જે પસાર નહોતો થયો. તમે જુઓ 1993 તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ વી રામાસ્વામી સામે મહાભિયોગ લાવવામાં આવેલો પણ એ પસાર થયો ન હતો. ક્લિયર થાય છે? તો આ સ્ટેટિક ક્વેશ્ચન આપણે જોઈ ગયા, આમાંથી પણ સવાલ પૂછાશે. ત્યાર પછી 46મો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો. જો પુસ્તક મેળાના સવાલ એ પૂછાય છે. દુબઈમાં પુસ્તક મેળો યુએઈમાં કંઈક યોજાણો હતો એ સંબંધિત કંઈક સવાલ પૂછાઈ જાય છે. તો સવાલ શું? 46મો આ પુસ્તક મેળો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો છે. કલકત્તામાં યોજાતો આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો. સમજો વ્યવસ્થિત, જો શબ્દોની અંદર રમત છે. તો 30 જાન્યુઆરી 2023 કલકત્તાના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એમણે આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાની 46મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ પુસ્તક મેળો કોણ યોજે છે? એનું આયોજન ક્યાં થયેલું? બોય મેલા કેમ્પસ, સેન્ટ્રલ પાર્ક મેલા ગ્રાઉન્ડ, કરુણામયી, સોલ્ટ લેક, કોલકાતામાં એનું આયોજન કરવામાં આવેલું, જે હવે પૂરો પણ થઈ ગયેલો છે. 12 ફેબ્રુઆરી 30 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી આયોજન થયું હતું. ઇન્ટરનેશનલ બુક ફેર છે, એમાં ઘણા બધા દેશોએ ભાગ લીધો હતો. યુએસએ, યુકે, બાંગ્લાદેશ, જાપાન, ફ્રાન્સ, ક્યુબા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઘણા બધા દેશોએ ભાગ લીધેલો. અને થાઈલેન્ડ એક એવો દેશ કે જેણે આ પ્રકારના પુસ્તક મેળાની અંદર પહેલી વાર ભાગ લીધો હતો. યાદ રહે છે તમને? સીધો સવાલ પૂછાય, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આ પુસ્તક મેળામાં ખાસ એક ફોકલ દેશ કયો હતો? સ્પેન. એક વિશેષ દેશ તરીકે સ્પેનને આમાં સ્થાન મળેલું હતું. તો 46મો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો યોજાણો. ક્યાં યોજાણો? કલકત્તાની અંદર. આ પુસ્તક મેળાની શરૂઆત 1976માં કોલકાતા પબ્લિશર્સ એન્ડ બુક સેલર્સ ગિલ્ડ દ્વારા. જો અહીંયા તમને ફોટો પણ દેખાય છે. ઇન્ટરનેશનલ કોલકાતા બુક ફેર 2023. અને આની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? વર્ષ 1976 થી એની શરૂઆત કરવામાં આવેલી છે. એશિયાનો સૌથી મોટો અને લોકો દ્વારા સૌથી વધુ ભાગીદારી ધરાવતો પુસ્તક મેળો. ફ્રેન્કફર્ટ બુક ફેર એન્ડ લંડન બુક ફેર એના બાદ વિશ્વનો ત્રીજો સૌથી મોટો વાર્ષિક મેળો છે. એ દુનિયાની અંદર ત્રીજા ક્રમાંકનો સૌથી મોટો પણ છે. અને બીજું કે એશિયાનો સૌથી મોટો તો બુક ફેર છે જ તે. તો આ કાંઈ નાની મોટી વાત નથી.
જ્યારે 20 દેશોથી વધારે દેશોના સભ્યો પ્રતિનિધિઓ ભાગ લેતા હોય તો આ ઇવેન્ટ મોટા પાયે થતી હોય. ખૂબ જૂની ઇવેન્ટ પણ 1976 થી શરૂ થયેલી ઇવેન્ટ છે. યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી આપણે જોઈએ આજનો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે, કે તુર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપ માટે ભારતે ક્યુ ઓપરેશન લોન્ચ કર્યું? જો અત્યારે આ સંબંધિત આપણે ન્યૂઝપેપરમાં વાંચતા રહેતા હોઈએ છીએ. ખૂબ નુકસાની થઈ છે, હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આંકડાઓ કંઈક 30, 35, 40 હજાર કહે છે. યુનાઇટેડ નેશન્સ કંઈક 50,000 કહે છે. પણ આપણે ખ્યાલ પડે કે ભાઈ આ જે તીવ્રતાથી ભૂકંપ આવ્યો છે, જેટલી બિલ્ડિંગો ધરાશાયી થઈ છે, એના કારણે આ આંકડો હજી પણ વધવાની સંભાવનાઓ છે. અને ભારતે એક મિત્રતાના નાતે એક ઓપરેશન શરૂ કરેલું છે. તમારે એનો જવાબ આપવાનો કે ભારત દ્વારા તુર્કીમાં રિલીફ કામ માટે શરૂ કરાયેલું ઓપરેશન, તુર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપ માટે ભારતનું ઓપરેશન, ઓપરેશન અમૃત, ઓપરેશન દોસ્ત, ઓપરેશન હિન્દ કે ઓપરેશન હિન્દુસ્તાન? તો આ પ્રશ્નનો તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. જે લોકો નથી ખબર કે કયું ઓપરેશન છે, તો મેં પાછલા લેક્ચરમાં ભણાવેલું પણ છે. આપણે આખો મુદ્દો વ્યવસ્થિત જોઈ ગયા છીએ. બીજું, મેં તમને આ ભૂકંપ માટેનું જે આખી થિયરી છે એ પણ ભણાવેલી છે. જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારના લેક્ચરની અંદર મેં તમને પ્રાઇમરી વેવ્સ, સેકન્ડરી વેવ્સ, કયા વેવ્સથી વધારે નુકસાન થાય એ બધું પણ ભણાવેલું છે. તો એ બધા લેક્ચરનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ તમામ લેક્ચર આપણે જોઈ લઈએ વ્યવસ્થિત, બીજા લોકો સાથે શેર પણ કરીએ. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને પસંદ પડ્યો હશે, ગમ્યો હશે. તમે એવું ઈચ્છો કે ભાઈ વર્લ્ડ બોક્સના દરેક ઇનિશિયેટિવ, દરેક વિડીયો લેક્ચર્સની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો સોશિયલ મીડિયા હેન્ડલ છે, તમે એને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટેલિગ્રામ. આ લેક્ચરની લિંક પણ તમને ટેલિગ્રામમાં મળી જશે. આ ટેલિગ્રામ ચેનલ કે જેમાં 64,000થી પણ વધારે સભ્યો જોડાયેલા છે, એ ચેનલ તમે જોઈન કરી લો, તમને એમાંથી માહિતી મળી જશે. તો બસ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું કોઈ નવા મુદ્દાઓ સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.